કલજી, બેટા જાગે છે કે ઊંઘમાં છે? હા માં, જાગું છું. તે કથેલું વેણ તું ભૂલી ગયો બેટા? તારા લગ્ન પણ એક ગુણિયલ નારી સાથે થઈ ગયા. તારું ઠેકાણું પડી ગયું? હા માડી, તારી દયાથી ખૂબ હારાવાના થઈ ગયા છે હું. તો પછી મારું ઠેકાણું? તે મારું ત્રિશૂળ કોડાયું જ્યાં મૂકેલું છે તે લઈ આવ અને તારું જીવન ભક્તિ પૂજા પાઠથી સમૃદ્ધ કરી પુત્ર પરિવાર પ્રાપ્ત કર. તારી રહેણી કહેણી અને ધર્મ નીતિથી હું પ્રસન્ન થઈ છું. એના ફળ રૂપે તારે 4 દીકરા થશે. તેમનો વંશવેલો ઘણો વિસ્તરશે. આ મારો આશીર્વાદ છે. ભલે માં, તારા દર્શનથી મારું જીવન ધન્ય થઈ ગયું છે. હું આજે જ વાજતે ગાજતે ત્રિશૂળ કોડાયું લઈ આવી તારી ભક્તિ અર્ચના કરી મારા જીવનને ધન્ય કરીશ માં. પણ મારી વેળા વેળાની છોયડી છે. સુખે દુખે ટવકો કરું તો વારે વહેલી આવજે માં. તારું કલ્યાણ થાવ બેટા. તથાસ્તુ. ટવકે વહેલી આવજે મારી મારી. હું આમ કલજી વાઘેલા ઊંઘમાંથી સફાળા થઈ બેઠા થાય છે. ઘડીભર મનમાં થયું કે ધન્ય છે મારી તને, તું કેટલી દયાળુ છો. મને તારી ભક્તિ કરવાની શક્તિ આપી છે. તને ઘણી ખમ્મા મારી માં, તને જાજી ખમ્મા, એમ કરીને વંદન કરે છે. સમય જતા રતનબાઈની કુખે માના વચન પ્રમાણે 4 દીકરાનો જન્મ થાય છે. 4 દીકરામાં મોટા હદજી, બીજા હિરજી, ત્રીજા મેઘજી અને ચોથા દીકરા સુરજીના નામ ધર્યા છે. સમય વીતતો જાય છે, વીતતો જાય છે, વીતતો જાય છે. કલજી માની ભક્તિ કરતા કરતા પરિવારમાં સુખ શાંતિથી રહી જીવન ગુજારે છે. હવે બીજી બાજુ લાવડા પરમાર પરિવાર જાલોરથી આવેલા હતા. એમને પાલનપુર નવાબ સાહેબ સાથે સેવા કરવાના સારા સંબંધ હતા. નવાબ સાહેબનું માનભેર કામ કરતા. આવે વખતે કલજી વાઘેલા પણ લાવડા પરમારોમાં પોતાની સાસરીમાં જ રહેતા અને એ પણ નવાબ સાહેબની સેવામાં જોડાતા. નવાબ સાહેબની સેવા કરી અને પરિવારમાં ગૌરવ વધારતા. આમ એક દિવસનો સમય છે, દશેરાનો દિવસ છે. વરઘોડાનો ઉત્સવ કર્યા પછી નવાબ સાહેબની કચેરી ભરાયેલ છે. એમાં કલજી વાઘેલાની પણ હાજરી છે. એમાં એક ઘટના ઘટે છે. નામદાર, આપનું જય. કહો સૈનિક, શું સમાચાર છે? સાહેબ, પ્રજામાંથી કોઈ 2 માણસ આપને ફરિયાદ કરવા મળવાની આજ્ઞા માંગે છે. તો ભલે આવવા દો એમને. અન્નદાતાની જય હો. આજ દશેરાનો દિવસ છે, માણસોનો મેળો છે.
આજ વરઘોડાનો પ્રસંગ છે. શું એમાં તમને કોઈ પરેશાન કર્યા છે? નહીં નામદાર, અમે બંને સગા ભાઈઓ છીએ. મારે એક પુત્ર છે અને મારા મોટા ભાઈને 3 પુત્ર છે. આજ સુધી અમે બંને ભાઈઓ સાથે રહી જમીનમાં મહેનત કરી રોજી રળતા હતા. આ તો ઘણી સારી વાત છે. એમાં તકલીફ શું છે? પરંતુ નામદાર, હવે અમારે જમીનના ભાગલા પાડી અલગથી મહેનત કરી જીવન જીવવું છે. અન્નદાતા, મારા મોટા ભાઈ કહે છે કે 2 ભાઈના કુલ 4 દીકરા છે, એટલે જમીનના કુલ 4 ભાગ પાડો. એટલે એમને 3 પુત્ર હોવાથી 3 ભાગ એમને જાય અને મારે ભાગે એક જ ભાગ આવે. તો આ સમસ્યાનો ઉકેલ કરી ન્યાય કરો નામદાર. આ દશેરાનો દિવસ છે અને એમાં મને પ્રજા વત્સલ ગણી મારો વરઘોડો કરી મારા રજવાડાની જાહોજલાલી દર્શાવે છે. આજના આ દિવસે આ ન્યાય કરવા માટે સૂચનો કચેરીના સલાહકારો પાસેથી જ સ્વીકારીશ. બરાબર છે, બરાબર છે. પણ હવે તો બરાબર છે. સ્વીકારવું પડે હા, કે બરાબર પણ છે. આવું ના હોય. બરાબર છે, એવું બરાબર. આપણે કરી દે ખોટું પડે. હા, બરાબર બરાબર ના, એવું ના બરાબર. નામદાર, આમ તો એક પિતાના 2 પુત્ર અને એમાં એમના 4 પુત્ર, તો પછી સરખે ભાગે જમીનની વહેંચણી થાય તો બધાને ન્યાય મળે ને. હા હા, એ બરાબર. ભાઈ એમ કદાચ કરો. બરાબર. એ ના એવું હોય છે કે બરાબર, નથી એમાં હા, ખોટું બરાબર છે. આપણે એમાં તો બરાબર કઈ બરાબર. હા, હા બરાબર. સરકાર, સલાહકારની વાતમાં મારો ટેકો છે. બધાય વેચીને ખાવું જોઈએ એમ થવું જોઈએ. પ્રજાના માણસોમાંથી પણ સૂચન આવકારીએ છે. કોઈને પણ સૂચન કરવું હોય તો કચેરીને માન્ય છે, કારણ કે પ્રજાનું સુખ એ જ રાજાનું સુખ, પ્રજાનું હિત એ જ રાજાનું હિત. કહેવું છે કોઈને કંઈ? ધન્ય છે આપની મહાનતા અન્નદાતા. આપનો હુકમ હોય તો અમારી સમાજ વતીનો ન્યાયિક પ્રસ્તાવ રજૂ કરું. કહો કલજી, શું કહેવાનું થાય છે? પ્રજા વત્સલ, કહેવાયું છે કે જર જમીનને જોરું એ ત્રણેય ઝઘડાના ખોરું. હિત પ્રેમ અને રાજી ખુશીથી એકબીજાને અર્પણ કરી દેવું એ ધર્મનો નાતો છે. પરંતુ પૈસા, જમીન, જર અને સ્ત્રીના ભાગલા પડાવી લેવાનું થાય ત્યાં ઝઘડો ઊભો થાય છે. વાહ વાહ! તો આ ઝઘડાની બાબત દેખાય છે, તો સૂચન કરો. યોગ્ય હશે તો આ કચેરીમાં માન્ય ગણાશે. અન્નદાતા, આમ તો પિતાની જમીન અને પિતાના 2 દીકરા ત્યાંથી જ ભાગ પડી જાય. દીકરાઓના દીકરાથી ભાગ પાડી શકાય નહીં. કારણ કે પોતાના પિતાની મિલકતમાંથી જ દીકરાઓ ભાગીદાર બને. વાહ, શું વાત છે! સાચી વાત છે. માટે નામદાર, આપ તો ન્યાય પ્રિય છો. મારું સૂચન યોગ્ય અયોગ્ય માટે ક્ષમા યાચું છું. પિતાની મિલકતમાં બંને ભાઈઓને સરખું મળે, 2 હરખા ભાગ પડે. આ અમારી સમાજનો વહીવટ છે. વાહ કલજી, તમારો અભિપ્રાય વહીવટને માન્ય છે. સંપ એકતાથી એકબીજાને અર્પણ કરી દેવું ધર્મ છે. ઝઘડાનું મૂળ તારા મારાના ભાગલા છે. વાહ કલજી, તમે તો આજ કચેરીનું માન વધાર્યું. વાહ વાહ વાહ! સલામ નામદાર, આપના હુકમનું પાલન અમારો ધર્મ છે. આજ હું તમારી સેવા ચાકરી અને વહીવટી વાણીથી પ્રસન્ન છું. સૈનિક,
પાગ લાવો. આપણે અન્ય કોમના પટેલોને પાઘડી પહેરાવી છીએ, તેમ દેવી પૂજક સેવક પરિવારના આગેવાન તરીકે કલજી વાઘેલાને પાગ પહેરાવો. કલજી, આવા વહીવટ કાર્ય કરી પરગણાની શાન વધારો. આવો કલજી, આવો કલજી. આજથી તમે તમારા સમાજના આગેવાન છો. ભક્તિમાં રંગા